વડોદરા પાસેની IOCL ગુજરાત રિફાઇનરીમાં 11 નવેમ્બરના રોજ થયેલી બ્લાસ્ટની ઘટનામાં 2 કર્મચારીઓના મોત થયા હતા. આ મામલે ગ્રામ્ય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ માટે IOCL સહિતના તમામ અધિકારી અને કર્મચારીઓને મેજિસ્ટ્રીયલ ઇન્ક્વાયરી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે IOCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિતના કેટલાક અધિકારીઓ હાજર રહ્યા નહોતા. વધુમાં જે અધિકારીઓ હાજર રહ્યા હતા તેઓએ પોતાના વચગાળાના રિપોર્ટ રજૂ કર્યા હતા. આગામી દિવસોમાં ફરી મેજિસ્ટ્રીયલ ઇન્ક્વાયરી માટે બોલાવવામાં આવશે. તો બીજી તરફ આ સમયે કચરિયા ગામના લોકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. IOCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હાજર ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના રિપોર્ટ જાહેર કરવા પણ ગ્રામજનોએ માંગ કરી હતી. આજે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનું ઈડી સાહેબ નામ બોલાવ્યું તો આજે આજે જવાબદારી હોય બધાને, પણ આજે 1 કલાક સમય કાઢીને એમને આવવું જોઈએ ને. આજે જે એમનો રાઇટ છે કે અમને જવું જોઈએ કે એમને બોલાવ્યા છે, તો આજે કલેક્ટર સાહેબ એમને તો નહીં બોલાવે કે એમની નીચેની અધિકારીઓને આજે એમને આવવું પડ્યું. આજે સમગ્ર વડોદરા એક જીવતા બ્લાસ્ટ પર બેઠેલું છે, બોમ્બ પર બેઠેલું છે. આજે એક સમગ્ર નાના 3-4 ગામડાઓનો કે 5 ગામડાઓનો કે 10 ગામડાનો ઇસ્યુ નથી, સમગ્ર વડોદરાનો ઇસ્યુ છે. અને આ અગાઉ આવા નવા આવી ઘટનાઓ બનતી રહે છે, બરોબર. એ ઘટનાઓ ના બને, આજે વડોદરા સલામત રહે એના માટે અમે રજૂઆત કરી.